પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી અને એને આગળ દોરી. બીજી સ્ત્રીઓ હતી, એમણે અમૃત કાકીને ટેકો આપી અને એમને ઊભા કરવાનો પ્રયાસ કર્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી અને ઢીંચણ ઉપર હાથ ટેકવી અમૃત કાકી ઊભા થયા અને બે જણાએ ઝાલી અને એમને ચડાવ્યા. ત્યારે એ ગાડામાં બેસી શક્યા. ગાડામાં બધા બીજા મુસાફરોએ જોયું કે મંગુ ગાંડી છે, એટલે એમને તો મજાનો ખોરાક મળી ગયો હોય એમ એ લોકો મજાક કરવા લાગ્યા કે આવી ખાધે પીધે સૂકી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેટે ટકે, જેમનું તેમ નીર્યું એટલે બસ, એટલે જેમ તેમ ખાવાનું આપી દેશે. બીજાએ કહ્યું, વળી આ છોડીની માં નથી? બિચારા અમૃત કાકીને તો આ ઘા અસહ્ય થઈ પડ્યો. એમની આંખોમાં આંસુ આવી ગયા અને કંઠ રૂંધાઈ ગયો. એમનું ડોકું શરમથી નીચું નમી ગયું અને જાણે એમનું માથું નમી પડ્યું. એટલે લેખક કહે છે કે જાણે મા તરીકેનો એમનો દાવો પણ જાણે આપોઆપ વ્યક્ત થઈ ગયો. બીજા કોઈએ કહ્યું, બાપરે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? આમ બધા જુદી જુદી રીતે એમને દુઃખ પહોંચાડી રહ્યા હતા. અમૃત કાકી જો એકલા હોત અને દીકરાને ખોટું લાગવાની બીક ના હોત તો એ વળતી ગાડીમાં મંગુને લઈને ઘેર પાછા જતા રહ્યા હોત. પણ હવે બીજો કોઈ ઉપાય નહોતો, એટલે ભારે પગલે અને ભારે હૈયે, એટલે અતિશય મુશ્કેલીથી એ દવાખાનામાં દાખલ થયા. એ વખતે મુલાકાતનો સમય હતો, એટલે વચલા મોટા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા અને સ્વજનો ઘરેથી જે રસોઈ વગેરે લાવ્યા હતા એ જમતા હતા. અમૃત કાકી તો પેલી પરિચારિકાઓ એટલે નર્સ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની એક નર્સ હતી, તે હસીને બોલી કે હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લો. એટલે પેલી ગાંડી બાઈ હતી એ છણકો કરતાં બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. તો અમૃત કાકીએ જોયું કે એનું મોઢું તો ધોયેલું હતું, છતાં પણ સહેજ પણ ખીજાયા વગર, ગુસ્સો કર્યા વગર પેલી નર્સ પાણીનો લોટો લાવી અને એનું મોં ધોવરાવ્યું અને પાછું નેપકિન વતી મોં લૂછી નાખ્યું. આ જોઈને અમૃત કાકીના હૈયામાં ટાઢક વળી કે કામ કરનારા લોક છે તો માયાળુ. ત્યાં તો ડાક્ટર આવી પહોંચ્યા અને એ સ્ત્રી વોર્ડની જે હોસ્પિટલની મુખ્ય નર્સ હતી એ પણ આવી પહોંચ્યા. એટલે અમૃત કાકીના દીકરાએ પેલો મેજિસ્ટ્રેટનો હુકમ એમને આપ્યો અને માને સંતોષ થાય એ માટે, એટલે કે અમૃત કાકી સાંભળે એ રીતે ડૉક્ટરને અને નર્સને સારી સારવાર કરવા માટે જણાવ્યું. એટલે પેલા મુખ્ય નર્સ હતા એમણે કીધું કે એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. પણ વચ્ચે જ અમૃત કાકી બોલ્યા કે બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. અને આટલું બોલતા તો એમનો કંઠ ભરાઈ ગયો અને વાક્ય અધૂરું રહી ગયું, એટલે કે એમને રડવું આવી ગયું. એટલે દૂર ઊભેલી જે પરિચારિકાઓ એટલે નર્સ હતી એ નજીક દોડી આવેલી અને બોલી કે તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયો ઘાલીને ખવડાવશું. એટલે આમ અમૃત કાકી ચિંતા કરતા હતા, એટલે પેલી નર્સ દોડીને આવી અને એમને કહ્યું કે તમે ચિંતા કરતા નહીં. પણ ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે, એને ઝાડો પેશાબનું ભાન નથી, એટલે રાત્રે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. ત્યાં તો બીજી નર્સ બોલી કે રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે, તો
તો અમૃત કાકીએ કહ્યું કે એને રાત્રે બત્તી હોય તો એને ઊંઘ આવતી નથી. તો એ નર્સે કહ્યું કે જેને ઊંઘ ના આવે એને ઊંઘની દવા આપીએ છે. અમૃત કાકીએ કહ્યું કે એને બીજા તોફાની મારે નહીં, એ જોજો. તો પેલી નર્સે કહ્યું કે તોફાની હોય એને જુદા રાખવામાં આવે છે અને રાત્રે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ લેવા પૂરતું બારણું થોડું ખુલતું. એટલે જે સ્વજનો પોતાના વ્યક્તિને હોસ્પિટલમાં મૂક્યા હોય એને મળવા આવતા ત્યારે એ દર્દીને અંદરના ખંડમાં લે એટલા પૂરતું બારણું થોડી વાર ખોલતા. એટલે એવી રીતે બારણું સહેજ ખુલ્યું હશે એટલે એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. એટલે અમૃત કાકી એ રૂમમાં જોવા માંગતા હતા. તો તેમણે જોયું કે 3-4 સ્ત્રીઓ ફગફગતા વાળે અને અસ્તવ્યસ્ત કપડામાં એમને અંદર ફરતી જોઈ. અંદરની ગાંડી સ્ત્રીઓના વાળ વિખરાયેલા હતા અને અસ્તવ્યસ્ત કપડાં હતા, એ અંદર ફરતી હતી. અને એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યા. એક ગાંડી સ્ત્રીએ તો અમૃત કાકી તરફ નજર કરી અને છાતી કૂટવા માંડી અને એવો ત્રાંસો ડોળો કરીને નજર કરી કે બિચારા અમૃત કાકીને ડરી ગયા. આવું બધું જોયું એટલે એમને અંદરનું રહેઠાણ જોવાનું મન થયું. માંગણી કરી કે મંગુને તમે જે ઓલીમાં રાખવાની હોય એ મને જોવા દો. તો મેટ્રને કહ્યું કે અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. એટલે ચકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોળમાં લપાય. એટલે આમ તેમ આ બધું નવી વસ્તુ જોઈને મંગુ તો બધી જોઈ રહી હતી. એટલે પછી અમૃત કાકીની સોળમાં આવીને લપાઈ ગઈ. એને માથે હાથ મૂકી અને અમૃત કાકી રોજ એને વાલથી બેટા શબ્દ કહેતા, એ બેટા શબ્દ બોલવા ગયા ત્યાં તો એમનો સાદ ફાટી ગયો અને જાણે કોઈ મૃત્યુ પામ્યું હોય ને સ્વજન કેવી પોક મૂકીને રડે એવી મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખા દવાખાનું એ આક્રમણમાં ડૂબી ગયું અને દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. પેલા ડાક્ટર, મેટ્રન, પરિચારિકો એટલે નર્સ એમના હૈયા પણ ભરાઈ ગયેલા. એમને તો રોજ આવું બધું સાંભળતા જોતા છતાં પણ આટલું બધું આક્રંદ અમૃત કાકીનું જોઈ અને એમના હૈયા પણ ભરાઈ ગયા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. તો જાણે આજ દિન સુધી આવું કોઈ ગાંડાનું સ્વજન અહીંયા આવેલું જાણ્યું નથી. જાણે દિવાલો ધ્રુજી ઉઠી. એવામાં એક નર્સ એટલે પરિચારિકા હાથમાંનો રૂમાલ આમ ફરકાઈ અને મંગુની ધ્યાન પોતાની તરફ ખેંચી કીધું, લે તારે આ જોઈએ છે? એટલે એ રૂમાલ પકડવા માની સોળમાંથી, માના ખોળામાંથી મંગુ તરત એકદમ ઊભી થઈ ગઈ. એણે થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકીએ મીઠાશથી ભર્યા શબ્દોથી કીધું, તું મારી પાસે રહીશ ને બેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. તો મંગુ એના મોં સામે તાકી રહી. એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું એમ કહી એનો હાથ પકડી આગળ કરી અને એને પેલા રૂમમાં લઈ ગઈ. અને ત્યાં તો અમૃત કાકીએ મંગુ કરી અને બધાનું કાળજું કંપી જાય એવી ચીસ ફરી પાડી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડાબા. અને પછી એમના દીકરા તરફ આંગળી કરતા ડૉક્ટરે કહ્યું કે આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. આ દીકરીને તમે દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ તમે માનજો. પેલી આધેડ ઉંમરની એટલે બાળ વયમાં એટલે નાનપણમાં જ વિધવા થયેલી અને આ ક્ષેત્રમાં એટલે પડેલી એ મેટ્રન એટલે નર્સ જે હતી એણે આશ્વાસન આપતા કીધું કે આજ સુધી તમે એના એક બા હતા, આથી હું એની નવી બા થઈ છું.
એટલે અમૃત કાકીને એ નર્સે કહ્યું મેટ્રને કે જો તમે આજ સુધી એના બા હતા, હવે આજથી હું એની બા થઈ. એ મોટી ઉંમરની જે મેટ્રન એટલે નર્સ હતા એ નાનપણમાં જ વિધવા થયેલા. એમણે આ અમૃત કાકીને આશ્વાસન આપ્યું. બિચારા અમૃત કાકી તો ડૂસકું ભરતા ભરતા બોલ્યા કે એને તો મૂંગા ઢોર જેટલું ભાન નથી અને મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. આ તો કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી. આમ બોલતા બોલતા તો એમનો કોણ છૂંધાઈ ગયો અને બોલી શક્યા નહીં. તો એ મેટ્રને કહ્યું કે એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાય થઈ જશે. તો અમૃત કાકીનું ડૂસકું સમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ પર મંડાયેલી હતી. તો અમૃત કાકીનું ડૂસકું તો બંધ થયું, પરંતુ પેલું બારણું બંધ હતું જેની અંદર મંગુને લઈ ગયેલા ત્યાં જ એમની નજર મંડાયેલી હતી. અને જાણે એમને યાદ દેવડાવ્યું હોય એમ એ પાછા બોલ્યા કે લુખો રોટલો ખાતી નથી એટલે ઘી ચોપડ્યા વગરનો રોટલો એ ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, અને જો દૂધ ના હોય તો દાળમાં આપજો. અમૃત કાકીની આ કરુણ આંખ ભણી નજર માંડવાની પેલા મેટ્રન એટલે મોટી ઉંમરના નર્સની શક્તિ હવે લુપ્ત થઈ ગઈ હોય એમ એણે નીચી દ્રષ્ટિ કરી અને કહ્યું કે સારું. પછી અમૃત કાકી બોલ્યા કે એને દહીં બહુ ભાવે છે, ભલે દરરોજ ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો. પછી એને વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. એટલે અમૃત કાકીએ કહ્યું કે એને દહીં બહુ ભાવે છે, જો દરરોજ તો તમારાથી ના આપી શકાય તો કંઈ નહીં, બીજે ત્રીજે દાડે એને આપજો, અને એવું વધારાનો કંઈ ખર્ચો થશે તે અમે તમને આપીશું, અને એની સેવા કરનાર જે હશે એને પણ અમે રાજી કરીશું, એટલે કંઈક આપશું. અમૃત કાકીએ અને એમનો દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા, પરંતુ બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. બંને દુઃખી હતા. એમણે મંગુને દવાખાનામાં તો મૂકી દીધી, પણ મા દીકરો બંને દુઃખી હતા અને મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. પછી ગાડીમાં બેઠા તો ગાડીના ડબ્બામાં પગ મૂકતા જ અમૃત કાકીને પાછું યાદ આવ્યું કે દવાખાનામાં આ સૂવા માટે ખાટલો આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મંગુ કાકીને પાછું યાદ આવ્યું કે આ દવાખાનામાં ખાટલો આપતા હશે કે નહીં. એ નીચે સૂતી નથી એટલે એને ઊંઘ નહીં આવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત. એટલે એમને એમ થયું કે જો એમને અંદર જવા દીધા હોત રૂમમાં તો આ વસ્તુ ભૂલી ના જવાત, કારણ કે અંદર ખાટલો ના જુવત એટલે તરત યાદ આવત. પછી દવાખાનામાં કામ કરનાર માયાળું છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. એટલે આમ તો અમૃત કાકીને થયું કે આ હોસ્પિટલના બધા માણસો માયાળુ છે એવું એમને ખાતરી થયેલી, પણ અંદર જવા ના દીધા એટલે એમને મનમાં વસવસો રહી ગયો. પછી એમને થયું કે અંદર આપણને ના ગમે એવું હશે એટલે જ નહીં જવા દીધા હોય ને, એટલે જ એવો કાયદો કર્યો હશે ને. અને એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું, ભૂતની માફક ભમતી ગંદી જથર વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. અને એ પેલું બારણું જે બંધ હતું એને અડધું જ ખોલતા હતા, અને એમાં એમણે જોયેલું કે પેલી ભૂતની જેમ બધી આમ તેમ ભમતી સ્ત્રીઓ ગંદી, અવ્યવસ્થિત અને જાણે ભૂખે મરી ગઈ હોય એવી એમના શરીર થઈ ગયેલા, અને બીક લાગે તેવી એ ગાંડી સ્ત્રીઓ હતી.
અને એ સાથે જ અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. તો અમૃત કાકીને જાણે મંગુ પોતાની માને ન જોતી હોય અને રડતી હોય એવો સાદ સંભળાણો અને એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તો બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બહાર રડો છો? કોઈનું મરણું થયું છે? તો બાજુવાળી સ્ત્રીએ જ્યારે અમૃત કાકીને રડતા જોયા એટલે એણે કહ્યું કે બા કેમ રડો છો? કોઈનું મરણ થયું છે? રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એમણે જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે રાતના 11:15 થયેલા અને એમની પાડોશણ જે એમની પિતરાઈ થતી હતી એટલે એમના કાકાની દીકરી થતી હતી એ જાગતી હતી, એ વાટ જોતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. એણે રસોઈ કરી રાખી હતી પરંતુ અમૃત કાકી કે એમનો દીકરો એ બેમાંથી એકે વાળું કરવાની હા પાડીને એટલે રાતનું જમવાનું વાળું કહેવાય એ ના પાડી જમવાની. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકી. તો જાણે કોઈ મૃત્યુ પામ્યો ત્યારે એના સ્વજનોને બાજુવાળા જમાડતા પીએ એમાં બહુ તાણ ના કરે એવી રીતે પેલી સ્ત્રીએ પણ એમને બહુ ખેંચતાણ કરી નહીં જમવા માટે. તો અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો, મંગુ અત્યારે શું કરતી હશે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એને ઉઢાડ્યું હશે? તો અમૃત કાકીના મનમાં તો એક જ વસ્તુ વિચાર આવતો હતો કે મંગુ અત્યારે શું કરતી હશે? અને એમને તો એમના હૈયામાં એ સૂળની જેમ એ જ પ્રશ્ન, એ જ વિચાર એમને ભોંકાઈ રહ્યો હતો. એમને હતું કે આ બહાર કેટલી ઠંડી છે અને કોઈએ ઉઢાડ્યું હશે? પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે? એમને એવું થયું કે એણે પેશાબ કરી અને પલાળી હશે પથારી તો એની ઘાઘરી અને એનું પાથરણું બે કોઈ બદલ્યા હશે? જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા, બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. જાણે મંગુ એમની પાસે હોય તો એ દરરોજ એ પાસે હોય એવી રીતે જ બોલ્યા કે બેટા પેશાબ ના કરતી અને ઓઢાડેલું કાઢી ન નાખતી. આવું દરરોજ બોલતા. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. રાત્રે સૂતી વખતે અમૃત કાકી દરરોજ આ શબ્દો મંગુને કહેતા પણ મંગુ એનો અમલ નહોતી કરતી. એણે રાત્રે પેશાબ કર્યો જ હોય અને એની ઘાઘરી પણ પલળી ગયો અને પથારી પણ પલળી ગયો એટલે અમૃત કાકી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. મંગુ મોટી થઈ ગઈ છતાંય એને પોતાની ભેગું જ અમૃત કાકી સુવડાવતા જેથી જો એ પેશાબ કરે ને તો એમને ખબર પડી જાય અને પછી જાગી જાય અને એ મંગુને ભીનામાં ના સૂઈ રહેવું પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી અને ઊંઘ આવી હશે. હવે મંગુ વગર અમૃત કાકીને આજે પથારી સૂની સૂની લાગતી હતી ને એમના મનમાં થયું કે મારા ભેગી સુવા ટેવાઈ ગઈ છે, હવે અત્યારે એને ઊંઘ આવતી હશે. એ સાથે જાણે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને અડસેલીને આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું અને પછી એમને એવો વિચાર આવ્યો કે જાણે મંગુ આજુબાજુ બાવરી બની અને એ પોતાની માને શોધતી હોય. એમને તરત પેલા ખાટલાની ઈસ ઉપર કપાળ કૂટવા માંડ્યા અને
એમને થયું કે હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી અને એમનાથી ડૂસકું ભરાઈ ગયું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ ના આવી. માં કરતાં એને 100માં ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર વેદનાનો કાળ મીંઢ પથ્થર મુકાઈ ગયો હતો. બહારના ખંડમાં દીકરો સૂતો હતો, એને ઊંઘ આવતી નહોતી. અમૃત કાકી કરતાં 100માં ભાગની એને માયા નહોતી, છતાં જાણે એની છાતી પર કોઈ વેદનાનો મોટો કાળ મીંઢ પથ્થર મૂક્યો હોય ને એવું એનું હૈયું ભારે થઈ ગયું હતું. માના ડૂસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. અમૃત કાકી ડૂસકા ભરીને રડી રહ્યા હતા તો દીકરાની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે. એને એમ થયું કે મને આટલું થાય છે તો મારી માની શું હાલત થતી હશે. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી એનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એણે જોયું કે પોતાની મા દીકરીના વિરહમાં અને કેવી રીતે એમના હૃદય પર પીડા પહોંચી રહી હતી એ આજે દીકરાને પહેલી વાર જીવનમાં સમજાણું. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. અને એનું હૃદય પોકારી ઉઠ્યું કે જો આ માનું આ દુઃખ કોઈ પણ રીતે મટાડવું જોઈએ. જો હું દીકરો થઈને આટલું ના કરી શકું તો મારું જીવતર નકામું છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી એણે મનોમન નક્કી કર્યું અને પ્રતિજ્ઞા કરી મનમાં ને મનમાં કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. અને અમૃત કાકીના દીકરાએ મનમાં ને મનમાં પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતી હશે ત્યાં સુધી એને સારી રીતે પાળીશ, એનું પાલન પોષણ કરીશ. જો મારી વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં થાય ને તો હું ધોઈશ. અને એ સાથે વેદનાનો કાળમીટ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. અને આવું એણે મનમાં નક્કી કર્યું ત્યાં તો એનો હૃદયનો ભાર હળવો થઈ ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત, પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા. એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. અમૃત કાકી ડૂસકું ભરીને રડતા હતા, પણ પછી જો બીજું ડૂસકું એમણે ભર્યું હોત તો દીકરો જઈને એમની પ્રતિજ્ઞા જણાવી એમને શાંત પાડત. પણ એ હવે ઝંપી ગયેલા એટલે સૂઈ ગયા હોય એવું લાગ્યું. એટલે દીકરાને એમ કે હવે સવારે વાત કરીશ એમ એણે ઊંઘવા માટે આંખ મીચી અને એની આંખ મળી ગઈ એટલે એને ઊંઘ આવી ગઈ. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. એટલે વહેલી સવારે પરોઢે એટલે સવારે ઘંટીઓ દરેક ઘરમાં અનાજ દળતી હોય એટલે અવાજ આવતો હોય અને દહીં વલોણાનો અવાજ આવતો હતો. ત્યારે આખા ગામને વીંધી નાખે એવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. અને વહેલી સવારે જ અમૃત કાકીએ ચીસાચીસ કરી મૂકી અને કહ્યું કે દોડજો દોડજો, મારી મંગુને મારી નાખી. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. દીકરો તો એકદમ ખાટલામાંથી ઉછળીને ઊભો થઈ ગયો. પાડોશીઓ દોડીને આવી ગયા. ઘંટીઓ અને વલોણાએ બંધ થઈ ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. જેણે આ એમની બૂમ સાંભળી હતી એ બધા દોડી આવ્યા અને તે બધા એકદમ
હબકી ગયા. કેમ કે અમૃત કાકી પણ મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. એટલે કે અમૃત કાકી પોતાની દીકરી મંગુની ચિંતામાં ને ચિંતામાં એમનું મગજ પણ ગાંડું થઈ ગયું હતું, એમનું મગજ પણ છટકી ગયું હતું. એટલે અમૃત કાકી મંગુની ચિંતામાં પોતે પણ ગાંડા થઈ ગયા. તો આમ પોતાની દીકરી માટે ચિંતા કરતાં કરતાં અમૃત કાકી પોતે ઈચ્છતા નહોતા અને છતાં ગામની પેલી દીકરી સાજી થઈ ગઈ એટલે મંગુને મૂકી તો આવ્યા પણ એ સહન કરી શક્યા નહીં અને આખરે તે પણ મગજનું સંતુલન ગુમાવી બેઠા અને પાગલ થઈ ગયા. તો આમ આપણે જોયું કે માતૃવાત્સલ્ય કેવું હોય છે. પોતાના સંતાનો માટે માતાને કેટલી પીડા થાય છે. પોતાના સંતાનો દુઃખી હોય તો એના હૈયા પર કેવી અસર થાય છે. એ આ લોહીની સગાઈ એ ટૂંકી વાર્તા ઈશ્વર પેટલીકરની આપણે જોઈ. તો આપણે એને વિશે પ્રશ્નોત્તરી જોઈશું. એ પહેલાં કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો જોઈશું. પ્રત્યક્ષ તો તેનો વિરુદ્ધાર્થી છે પરોક્ષ, વખાણ તો નિંદા, મૂંગું તો વાચાળ, ભીનું તો સૂકું, વ્યક્ત તો અવ્યક્ત, વિધવા તો સધવા. કેટલાક રૂઢિપ્રયોગો જોઈશું. હરખ પદુડા થઈ જવું એટલે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું, સમસમી જવું એટલે ધૂંધવાઈ જવું, હૈયું ભરાઈ આવવું એટલે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું, વારે ધાવવું એટલે સહાય કરવા આગળ વધવું, ગોઠી જવું એટલે કે ફાવટ આવવી, હૈયું કકળી ઉઠવું એટલે હૃદયમાં દુઃખ થવું, હૈયે ટાઢક વળવી એટલે શાંતિ થવી, રાહત થવી, પનારે પડવું એટલે માથે પડવું અથવા ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા, છાતીએથી અળગો કરવો એટલે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. કેટલાક એક વાક્યના જવાબો આપણે જોઈશું કે અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? તો અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય પેલા ગાડીના મુસાફર બોલે છે. એટલે કે ગાડીમાં બેસેલા મુસાફર બોલે છે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે શું? તો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી. કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. લોહીની સગાઈ પાઠના લેખકનું નામ જણાવો. લોહીની સગાઈ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે. લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા છે. અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય? તો અમૃત કાકીની દ્રષ્ટિએ તે ગાંડી મંગુની સાચી માં બની રહે ત્યારે તેમની લોહીની સગાઈ ખરી ગણાય. અમૃત કાકીના દીકરાએ શી પ્રતિજ્ઞા કરી? તો અમૃત કાકીના દીકરાએ મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી. અમૃત કાકીને કેટલા દીકરા દીકરીઓ હતા? તો અમૃત કાકીને 2 દીકરા અને 2 દીકરીઓ હતા. અમૃત કાકીએ કુસુમને પોતાને ઘેર મળવા કેમ બોલાવી? તો કુસુમ ગાંડી થઈ ગયેલી અને એને દવાખાનામાં મૂકી અને ઉપચાર કરાવવાથી સારું થઈ ગયું હતું. એટલે અમૃત કાકીએ આ દવાખાનામાં કેવું છે તે જાણવા માટે એને પોતાના ઘેર બોલાવી. માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવતા જેવો કેમ બની ગયો હતો? તો એક જોશીએ એવું કહ્યું હતું કે આવતા માગસર મહિનામાં મંગુની દશા બદલાય છે એટલે એને સારું થઈ જશે.
એટલે માગસર મહિનો અમૃત કાકી માટે આરાધ્ય દેવ એટલે દેવતા સમાન બની રહ્યો હતો. લોહીની સગાઈ કૃતિમાં લેખકે કયો ભાવ ચરમસીમા પર બતાવ્યો છે? તો લોહીની સગાઈ કૃતિમાં લેખકે માનો વાત્સલ્ય ભાવ ચરમસીમા પર બતાવ્યો છે. દીકરાએ બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે તેની શી અસર થઈ? તો દીકરાએ જ્યારે બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે વેદનાનો જે કાળમીટ પથ્થર એની છાતી પર હતો તે ખસી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે લોહીની સગાઈમાં કેવી રીતે અમૃત કાકી પોતાની ગાંડી દીકરી મંગુને વાલ કરે છે, પ્રેમ કરે છે અને એને સાચવે છે. એ એમના કાળજાનો કટકો હોય તેવી છે અને દવાખાને મૂકવાની કોઈ વાત કરે તો એ ક્યારેય માનતા નથી. પરંતુ ગામડાની દીકરી કુસુમને એ ગાંડી થઈ જતાં એને મૂકે છે ગામ લોકો, એમના માતા પિતા, અને હોસ્પિટલમાં એને રહ્યા પછી એને સારું થઈ જાય છે. એટલે એ આશાથી અમૃત કાકી પણ પોતાની દીકરી સાજી થઈ જશે એવી આશાથી એ મંગુને દવાખાને હૃદય પર પથ્થર મૂકી અને મૂકવા જાય છે. અને ત્યારે એમના હૃદય પર શી પીડાઓ પહોંચે છે એ આપણે આ ટૂંકી વાર્તા એટલે નવલિકામાં જોયું. તો મિત્રો, સારી રીતે તૈયાર કરજો. આભાર.